સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 14 લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે। પ્રશાસનની મંજૂરીથી 14 હિન્દુઓએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે। આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ સમાજમાં અસ્પૃશ્યતા હોવાનું કહી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો। અસ્પૃશ્યતા નાબૂદ નહીં થાય તો હજુ પણ ધર્મ પરિવર્તન થવાનો બૌદ્ધ ધર્મગુરુનો દાવો છે। છેલ્લા 1 વર્ષમાં 50થી વધુ લોકોએ મૂળ ધર્મનો ત્યાગ કર્યો છે। ધર્મગુરુ તાજેતરમાં અમારે ત્યાં બુધવાર છે, ત્યાં 12 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી। 5 લોકો વડોદરાના, 5 લોકો મહેસાણાના, 2 લોકો સુરેન્દ્રનગરના હતા। અને એ ધર્માંતરનું કારણ છૂતાછૂત અને અસ્પૃશ્યતા। હાલમાં પણ 70 વર્ષે અહીંયા સરકારની અંદર ભલે તમે ધર્માંતર કરો પણ તમને જૂના જ સમજવામાં આવે છે અને તમારી સાથે છૂતાછૂત રાખવામાં આવે છે। અને છૂતાછૂત જેવા કે ઘોડે ચડવા ન દેવું, મોજ ન રાખવા દેવી, સારા નામ ન રાખવા દેવા, પાણી ન ભરવા દેવા, અહીં હાલવા ના દેવા, મંદિરમાં જવા ના દેવા, આવા બધા પ્રોબ્લેમના કારણે ધર્માંતર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં બહુ મોટા પાયે થશે। સુરેન્દ્રનગર કલેક્ટરે મંજૂરી આપી હતી? હા, આપી દીધી। કલેક્ટર તો મંજૂરી આપી જ દે છે। 1 વર્ષમાં કેટલા લોકો આ 1 વર્ષમાં સુરેન્દ્રનગર સિટીની અંદર લગભગ 50 લોકોએ દીક્ષા લીધી।